જામનગરના એક શખ્સ પાસે એક્ટિવા વાહન છે. એક્ટિવા વાહનમાં શખ્સે એક બુલેટના 4 એકડાવાળા નંબર ખોટી રીતે લગાવી દીધા હતા અને ફેન્સી નંબર પ્લેટ બનાવી હતી. મિત્ર સમક્ષ મોભો દેખાડવા માટે આ શખ્સે આમ કર્યું હતું. આ મામલો પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ધ્યાનમાં આવી ગયો હતો. આથી આ સેન્ટરે ટ્રાફિક પોલીસ વિભાગનો સહયોગ લઈ આ વાહન ચાલકને શોધી કાઢ્યો છે અને આ વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગે આરટીઓ અને પોલીસ વિભાગની આધુનિક ટેકનોલોજીની મદદથી આ મામલો શોધી કાઢ્યો છે અને પૃથ્વી ગોલારાણા નામના શખ્સ વિરુદ્ધ આ અંગે કાર્યવાહી કરી છે. આ સમગ્ર મામલા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા અલગ અલગ શહેર વિસ્તારમાં જે કેમેરાઓ આવેલા છે તેના દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે. જેના અનુસંધાને જામનગર કમાન્ડ કંટ્રોલ ટીમના પીએસઆઈ બીવી સિંગલ, તેમના એએસઆઈ પીએ ખાણધર અને પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન દાફડા આ લોકો વોચમાં હતા. તે દરમિયાન કમાન્ડ કંટ્રોલમાં એમના ધ્યાને એક વાહન આવેલું જેના રજીસ્ટ્રેશન નંબર GJ10EK1111 4 હતા. આ શંકાસ્પદ વાહન જણાવતા તેની વિગતો ચેક કરતા જે કેમેરામાં એક્ટિવા વાહન દેખાઈ આવતું હતું, જેની ડિટેલ્સ ચેક કરતા એ ખરેખર રોયલ એનફિલ્ડ વાહન આ નંબરનું હોવાનું જાણવા મળેલું હતું. જે બાબતે શંકાનું સમાધાન કરવા માટે સ્થળ ઉપર ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ SN વાળા એ સ્થળ તપાસ કરતા જે જગ્યાએ આ વાહન હતું તેની સ્થળ તપાસ કરતા ખરેખર આ વાહન જે છે એક્ટિવા જણાયેલું અને જેમાં ખોટો નંબર પ્લેટ એટલે કે જે 4 એકડા વાળો જે નંબર પ્લેટ ખોટી લગાવેલી હતી એ જણાવેલી હતી. અને જ્યારે એની જે મૂળ જેનું ખરેખર સાચો નંબર પ્લેટ હતો જે હતો GJ10EK1508 જે એની એક્ટિવાની ડેકીમાંથી મળી આવેલો હતો. આમ આ જે આરોપી છે જેનું નામ છે પૃથ્વી રમેશ નડિયાદત, આ વ્યક્તિ દ્વારા પોતાની સાચી નંબર પ્લેટ દૂર કરી અને તેની જગ્યાએ 4 એકા વાળી ખોટી નંબર પ્લેટ ફેન્સી નંબર પ્લેટ લગાવી અને ખોટી નંબર પ્લેટનો સાચા તરીકે ઉપયોગ કરી જાણતા હોવા છતાં પણ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરેલું હતું. જે બાબતે ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તે બાબતની તપાસ હાલ કરવામાં આવશે કે અગાઉ આ નંબર પ્લેટ કેટલા સમયથી એમણે વાપરેલી હતી તેમજ આ વાહનનો ઉપયોગ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થયેલો છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. ખાસ લોકો માટે સૂચના અને અપીલ એ જ છે કે ઘણીવાર આપણે ફેન્સી નંબર પ્લેટ વાળા અમુક વાહનો પોતાના મિત્ર સર્કલમાં કે અન્ય લોકો ઉપર પ્રભાવ પાડવા માટે આ પ્રકારના નંબરો ખોટા નંબરો લગાવતા હોય તો આ પ્રકારનું કૃત્ય કરવું એક ગુનાહિત કૃત્ય છે અને જે બાબતે ગુનો દાખલ થઈ શકે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તો આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિથી આપણે દૂર રહેવું. આ જે ફેન્સી નંબર પ્લેટ હતી જે આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હતી તો તે બાબતનું કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને એ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સૂચકતાને કારણે આ પ્રકારનો ગુનો ધ્યાને આવેલો હતો.